સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. સંકર સંખ્યાઓ. પ્રથમ આપણે √-1 ને સંકેતમાં I વડે દર્શાવીએ. આમ I² -1 થાય. આનો અર્થ એ થાય કે સમીકરણ x² + 1 0 નો એક ઉકેલ I થાય. a b belongs to R હોય તેવી સંખ્યા a પ્લસ IB ને સંકર સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2 + I3, -1 + I√3, 4 + I × -1/11. સંકર સંખ્યા z a પ્લસ IB માં a ને z નો વાસ્તવિક ભાગ કહે છે. તેને સંકેતમાં REZ વડે દર્શાવાય છે. b ને z નો કાલ્પનિક ભાગ કહે છે. તેને સંકેતમાં IMZ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે જો z 2 + I5 તો REZ 2 અને IMZ 5. જો બે સંકર સંખ્યાઓ z1 a પ્લસ IB અને z2 C પ્લસ ID સમાન હોય તો a C તથા b D. ઉદાહરણ 1. જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે 4x + I × 3x - y 3 + I × -6 તો x અને y ની કિંમત શોધો. ઉકેલ. અહીં 4x + I × 3x - y 3 + I × -6. સમીકરણ નંબર 1. સમીકરણ 1ના વાસ્તવિક ભાગ તથા કાલ્પનિક ભાગને સરખાવતા 4x 3, 3x - y -6. 4x 3, x 3/4. 3x - y -6, y 3x + 6. y 3 × 3/4 + 6, y 9/4 + 6, y 9 + 24/4, y 33/4. બંને સમીકરણોને ઉકેલતા x 3/4, y 33/4.